चढ़ायो का मेरे यदि सेफ्टी कहीं होती नहीं रेलवे में। क्या है, ठीक है, मेरा नाम है हर्ष सोलंकी, मैं उनका भांजा हूँ, ठीक है। अभी अभी रेलवे वाले खुद बोल रहे हैं कि ऊपर जाने की कोई सेफ्टी नहीं है, रेलवे की कुछ सेफ्टी नहीं है, बराबर है। अभी उसके जो मेन साहब है वो अभी तक यहाँ पे आए नहीं है। अभी 1 घंटे से 1.5 घंटा तक हो गया है, तो वो लोग आए क्यों नहीं है? આ છોકરો સેકન્ડ શિફ્ટમાં ગયો હતો, રેલવેમાં નોકરી કરે છે. એના પપ્પા રેલવેમાં નોકરી કરતા હતા અને એના બદલામાં આ છોકરાને નોકરી મળી છે. અમારે ચોથા વર્ગના કર્મચારીને ઝાડુની નોકરી મળવી જોઈએ. તે ઉપરાંત આ લોકો ચોથા વર્ગના કર્મચારીને લોઢર બનાવીને જ એ લોકો રેલવેવાળા એક્સેપ્ટ કરે છે, લે છે. ખરેખર આ વસ્તુ ના બનવી જોઈએ. જે વ્યક્તિ નહીં કેપેબલ, એમના રેલવેના છોકરા હોતી કહે છે કે અમે અમારા નોકરી નહીં કરવી, તો પણ એ લોકો નોકરી કરાવે છે. હવે અચાનક એ છોકરાને ઉપર કંઈક ચડ્યો અંદર, તો અચાનક તો ના ચડે, તો કંઈ સેફટી હોવી જોઈએ ને. તમે નોકરી કરાવો છો તો સેફટી તો હોવી જોઈએ. તો સેફટી વગર ટ્રેનના ડબ્બા પર ચડ્યો, ઉપર એન્જિન પર, અને શોર્ટ લાગીને તરત જ નીચે પડ્યો છોકરો. અને એમની રીતે એ લોકો દવાખાને લાયા છે. હમણાં રેલવેનો પૂરેપૂરો સ્ટાફ છે, પણ હમણાં પૂરેપૂરી માહિતી આપતા નથી. એમના મોટા ડૉક્ટર પણ આવ્યા છે અને પૂરેપૂરો સ્ટાફ છે, પણ અમને પૂરેપૂરી માહિતી આપતા નહીં કે શું પોઝિશન છે. અમને અંદર તો જવા નહીં દેતા. અમારી માંગ તો જોઈએ છે, અંદર અમને ખબર પડે કે શું છે પોઝિશન, પછી અમે કંઈ કહી શકીએ.